ત્રિકોણમિતીય પ્રતિવિધેયો f(1) અને વ્યાપ્ત વિધેય હોય તો fનું પ્રતિવિધેય મળે અને તેને f ઇન્વર્સ વડે દર્શાવાય છે. વ્યાપ્ત 1 કે બંને પૈકી કોઈ પણ ન હોય એવા ઘણા વિધેય હોય છે અને આથી આપણે તેમના પ્રતિવિધેયની ચર્ચા ન કરી શકીએ. ત્રિકોણમિતીય વિધેયો તેમના પ્રદેશ અને વિસ્તારમાં એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી તથા આથી તેમના પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી. ત્રિકોણમિતીય પ્રતિવિધેય કલનશાસ્ત્રમાં અગત્યનો ભાગ ભજવે છે કારણ કે તેની મદદથી ઘણા બધા સંકલિત વ્યાખ્યાયિત થાય છે. ત્રિકોણમિતીય પ્રતિવિધેયની સંકલ્પનાનો વિજ્ઞાન અને ઇજનેરી શાખામાં પણ ઉપયોગ થાય છે. પાયાની સંકલ્પના વ્યાખ્યાયિત ત્રિકોણમિતીય વિધેયો સાઇન વિધેય અર્થાત સાઇન r2 સંવૃત અંતરાલ -1 to 1, કોસાઇન વિધેય અર્થાત cos r2 સંવૃત અંતરાલ -1 to 1, ટેન્જન્ટ વિધેય અર્થાત tan r માઇનસ x જેમ x ઇઝ ઇક્વલ ટુ વિવૃત 2n+1 π/2 n બિલોંગ્સ ટુ z to r, કોટેન્જ વિધેય અર્થાત cot r માઇનસ x જેમ x ઇઝ ઇક્વલ ટુ n π n બિલોંગ્સ ટુ z to r, સેકન્ટ વિધેય અર્થાત sec r માઇનસ x જેમ x ઇઝ ઇક્વલ ટુ વિવૃત 2n+1 π/2 n બિલોંગ્સ ટુ z to r માઇનસ વિવૃત -1 to 1, કોસેકન્ટ વિધેય અર્થાત cosec r માઇનસ x જેમ x ઇઝ ઇક્વલ ટુ n π n બિલોંગ્સ ટુ z to r માઇનસ વિવૃત -1 to 1. જો વિધેય f જેમ x to y માટે f of x ઇઝ ઇક્વલ ટુ y એક અને વ્યાપ્ત હોય તો એક અને માત્ર એક વિધેય g જેમ y to x g of y ઇઝ ઇક્વલ ટુ x વ્યાખ્યાયિત કરી શકાય. અહીં x બિલોંગ્સ ટુ x અને y ઇઝ ઇક્વલ ટુ f of x, y બિલોંગ્સ ટુ y. અત્રે g નો પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ f નો વિસ્તાર અને g નો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ f નો પ્રદેશ. વિધેય g એ f નું પ્રતિવિધેય કહેવાય અને તેને f ઇન્વર્સ વડે દર્શાવાય. વળી g પણ એક અને વ્યાપ્ત છે અને g નું પ્રતિવિધેય છે. આમ g ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f. વળી f ઇન્વર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ ઓફ y ઇઝ ઇક્વલ ટુ x અને f ઓફ ઇન્વર્સ of y is equal to f into f inverse of y is equal to f of x is equal to y. સાઇન વિધેયનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને વિસ્તાર સંવૃત અંતરાલ -1 1 છે. જો પ્રદેશ પર આપણે મર્યાદા મૂકી મર્યાદિત પ્રદેશ -π/2 π/2 લઈએ તો એક અને સંવૃત અંતરાલ -1 થી 1 માં વ્યાપ્ત બને. ખરેખર તો સાઇન વિધેય મર્યાદિત પ્રદેશ સંવૃત અંતરાલ -3π/2 થી -π/2, સંવૃત અંતરાલ -π/2 થી π/2, સંવૃત અંતરાલ π/2 થી 3π/2 વગેરેમાં એક અને સંવૃત અંતરાલ -1 થી 1 માં વ્યાપ્ત બને. આથી આપણે આ પ્રત્યેક અંતરાલ માટે સાઇન વિધેયની શાખા વ્યાખ્યાયિત કરી શકીએ. આથી આપણે સાઇન વિધેયના પ્રતિવિધેયને સાઇન ઇન્વર્સ સંકેત વડે દર્શાવીશું. આમ સાઇન ઇન્વર્સ વિધેયનો પ્રદેશ સંવૃત અંતરાલ -1 થી 1 અને સંવૃત અંતરાલ -3π/2 થી -π/2, સંવૃત અંતરાલ -π/2 થી π/2, સંવૃત અંતરાલ π/2 થી 3π/2 વગેરે પૈકીનો કોઈ પણ અંતરાલ હોઈ શકે. આ પ્રત્યેક અંતરાલને અનુરૂપ આપણે સાઇન ઇન્વર્સ વિધેયની એક શાખા મળે છે. તેની સંવૃત અંતરાલ -π/2 થી π/2 વિસ્તારવાળી શાખાને મુખ્ય કિંમતવાળી શાખા કહીશું. બાકીના અંતરાલ વિસ્તાર તરીકે લેતા સાઇન ઇન્વર્સની ભિન્ન શાખાઓ મળે છે. આપણે હવે પછીથી જ્યારે સાઇન ઇન્વર્સનો ઉલ્લેખ કરીશું ત્યારે તેનો પ્રદેશ સંવૃત અંતરાલ -1 થી 1 અને વિસ્તાર -π/2 થી π/2 લઈશું. આપણે સાઇન ઇન્વર્સ સંવૃત અંતરાલ -1 થી 1 ટુ સંવૃત અંતરાલ -π/2 થી π/2 લખીશું. પ્રતિવિધેયની વ્યાખ્યા પરથી કહી શકાય કે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ x, જ્યાં -1
ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 અને સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં -π/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ π/2. બીજા શબ્દોમાં, જો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ તો સાઇન y ઇઝ ઇક્વલ ટુ એક્સ. એક, જો y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x નું પ્રતિવિધેય શક્ય હોય તો x ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ ઓફ y. આમ સાઇન ઇન્વર્સ મુખ્ય વિધેયનો આલેખના x અક્ષ અને y અક્ષની અદલબદલ કરી શકાય. અર્થાત જો વિવૃત AB એ સાઇન વિધેયના આલેખ પરનું બિંદુ હોય તો BA તેને અનુરૂપ સાઇન ઇન્વર્સ વિધેયના આલેખ પરનું બિંદુ બને. આમ y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x વિધેયનો આલેખ y ઇઝ ઇક્વલ ટુ સાઇન x વિધેયના આલેખમાં x અક્ષ અને y અક્ષની અદલબદલ કરી મેળવી શકાય. y ઇઝ ઇક્વલ ટુ સાઇન x અને y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ xના આલેખ દર્શાવેલ છે. y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x આલેખનો ઘેરો ભાગ એ તેની મુખ્ય કિંમત દર્શાવતી શાખા છે. 2. એવું દર્શાવી શકાય કે કોઈ વિધેયના પ્રતિવિધેયના આલેખના y ઇઝ ઇક્વલ ટુ x રેખામાં મળતા RC પ્રતિબિંબ સ્વરૂપે મળે છે. સમાન અક્ષો પર દોરવામાં આવતા y ઇઝ ઇક્વલ ટુ સાઇન x અને y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સના આલેખ પરથી તે જોઈ છે. સાઇન વિધેયની જેમ કોસાઇન વિધેયનો પ્રદેશ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને વિસ્તાર સંવૃત અંતરાલ -1 થી 1 છે. જો કોસાઇન વિધેયના પ્રદેશને મર્યાદિત બનાવીએ તો સંવૃત અંતરાલ 0 થી π ને પ્રદેશ તરીકે લઈએ તો તે 1 અને વ્યાપ્ત બને. અહીં વિસ્તાર સંવૃત અંતરાલ -1 થી 1 છે. ખરેખર તો મર્યાદિત પ્રદેશ સંવૃત અંતરાલ -π થી 0, સંવૃત અંતરાલ 0 થી π, સંવૃત અંતરાલ π થી 2π વગેરેમાં કોસાઇન વિધેય 1 અને સંવૃત અંતરાલ -1 થી 1 માં વ્યાપ્ત બને. આથી આપણે કોસાઇન વિધેયનું પ્રતિવિધેય આમાંના કોઈ પણ અંતરાલ પર વ્યાખ્યાયિત કરી શકીએ. કોસાઇન વિધેયના પ્રતિવિધેયને કોસ ઇન્વર્સ સંકેત વડે દર્શાવીશું. આમ કોસ ઇન્વર્સ વિધેયનો પ્રદેશ સંવૃત અંતરાલ -1 થી 1 અને વિસ્તાર સંવૃત અંતરાલ -π થી 0, સંવૃત અંતરાલ 0 થી π, સંવૃત અંતરાલ π થી 2π વગેરેમાંનો કોઈ પણ અંતરાલ છે. આ પ્રત્યેક અંતરાલને અનુરૂપ કોસ ઇન્વર્સ વિધેયની એક શાખા મળશે. સંવૃત અંતરાલ 0 થી π ને અનુરૂપ મળતી કોસ ઇન્વર્સ વિધેયની શાખાને મુખ્ય કિંમતવાળી શાખા કહીશું. આપણે કોસ ઇન્વર્સ જેમ સમૃત અંતરાલ -1 થી 1 થી સંવૃત અંતરાલ 0 થી π એમ લખીશું. જે રીતે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સના આલેખની ચર્ચા કરીએ તે જ રીતે y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સનો આલેખ પણ દોરી શકાય. y ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ અને y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સના આલેખ દર્શાવેલ છે. ચાલો આપણે કોસેક ઇન્વર્સ એક્સ અને સેક ઇન્વર્સ એક્સનો વિચાર કરીએ. કોસેક એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન એક્સ હોવાથી કોસેક વિધેયનો પ્રદેશ ગણ x જ્યાં x બિલોંગ્સ ટુ r અને x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ n π અને n બિલોંગ્સ ટુ z અને વિસ્તાર ગણ y જેમ y બિલોંગ્સ ટુ r, y ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 અથવા y ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ -1 અર્થાત r -1 થી 1 થાય. આમ y ઇઝ ઇક્વલ ટુ કોસેક x -1 લેસ દેન y લેસ દેન 1 હોય તેવી y સિવાયની પ્રત્યેક વાસ્તવિક સંખ્યા ધારણ કરશે અને તે પાઈના પૂર્ણાંક ગણિતો પર વ્યાખ્યાયિત નહીં થાય. જો કોસેક વિધેયના પ્રદેશને સંવૃત અંતરાલ -π/2 થી π/2 -0 માં મર્યાદિત કરીએ તો તે વિસ્તાર r -1 થી 1 માટે 1 અને વ્યાપ્ત બને. ખરેખર તો કોસેક વિધેય સંવૃત અંતરાલ -3π/2 થી -π/2 -π, સંવૃત અંતરાલ -π/2 થી π/2 -0, સંવૃત અંતરાલ π/2 થી 3π/2 -π વગેરે મર્યાદિત અંતરાલમાં 1 અને વ્યાપ્ત બને અને તેનો વિસ્તાર વાસ્તવિક સંખ્યાઓનો ગણ r વિવૃત -1 થી 1 થાય. આમ કોસેક ઇન્વર્સ વિધેયનો પ્રદેશ r વિવૃત -1 થી 1 અને વિસ્તાર સંવૃત અંતરાલ -3π/2
થી -π/2 માઇનસ પાઈ, સંવૃત અંતરાલ -π/2 થી π/2 -0, સંવૃત અંતરાલ π/2 થી 3π/2 પાઈ વગેરે પૈકીનો કોઈ પણ અંતરાલ લઈ શકાય. આપણે સંવૃત -π/2 થી π/2 -0 વિસ્તારને અનુરૂપ મળતી કોસેક ઇન્વર્સ વિધેયની શાખાને મુખ્ય કિંમતવાળી શાખા કહીશું. આમ આપણે મુખ્ય શાખાના સંદર્ભમાં કોસેક ઇન્વર્સ r વિવૃત -1 થી 1 ટુ સંવૃત -π/2 થી π/2 -0 એમ લખી શકીએ. y ઇઝ ઇક્વલ ટુ કોસેક x અને y ઇઝ ઇક્વલ ટુ કોસેક ઇન્વર્સ x ના આલેખ બતાવેલ છે. વળી sec x ઇઝ ઇક્વલ ટુ 1/cos x હોવાથી y ઇઝ ઇક્વલ ટુ sec x નો પ્રદેશગણ r x જેમ x ઇઝ ઇક્વલ ટુ 2n+1 π/2 n બિલોંગ્સ ટુ z અને વિસ્તારગણ r વિવૃત -1 થી 1 છે. આનો અર્થ sec વિધેય -1 સિવાયની y ની પ્રત્યેક કિંમત ધારણ કરશે અને તે π/2 ના અયુગ્મ ગુણકો માટે વ્યાખ્યાયિત નથી. જો sec વિધેયના પ્રદેશને સંવૃત 0 થી π/2 માં મર્યાદિત કરીએ તો તે 1 અને r વિવૃત -1 થી 1 માં વ્યાપ્ત બને. ખરેખર તો sec વિધેય સંવૃત અંતરાલ -π થી 0 -π/2, સંવૃત અંતરાલ 0 થી π -π/2, સંવૃત અંતરાલ π થી 2π -3π/2 વગેરે મર્યાદિત અંતરાલમાં 1 અને r વિવૃત -1 થી 1 માં વ્યાપ્ત બને. આમ sec ઇન્વર્સ વિધેયનો પ્રદેશ r વિવૃત -1 થી 1 અને વિસ્તાર સંવૃત -π થી 0 -π/2, સંવૃત અંતરાલ 0 થી π -π/2, સંવૃત અંતરાલ π થી 2π -3π/2 વગેરે એમ વ્યાખ્યાયિત કરી શકાય. પ્રત્યેક અંતરાલને અનુરૂપ sec ઇન્વર્સ વિધેયની ભિન્ન શાખા મળશે. આપણે સંવૃત 0 થી π -π/2 વિસ્તારને અનુરૂપ મળતી sec ઇન્વર્સ વિધેયની શાખાને મુખ્ય કિંમતવાળી શાખા કહીશું. આમ sec ઇન્વર્સ r વિવૃત -1 થી 1 ટુ સંવૃત 0 થી π -π/2, y ઇઝ ઇક્વલ ટુ sec x અને y ઇઝ ઇક્વલ ટુ sec ઇન્વર્સ x ના આલેખને બતાવેલ છે. અંતમાં આપણે tan ઇન્વર્સ અને cot ઇન્વર્સનો વિચાર કરીશું. આપણે જાણીએ છીએ કે tan વિધેયનો પ્રદેશગણ x જેમ x બિલોંગ્સ ટુ r અને x ઇઝ નોટ ઇક્વલ ટુ 2n+1 π/2 n બિલોંગ્સ ટુ z અને વિસ્તાર r છે. અર્થાત tan વિધેય π/2 ના અયુગ્મ ગણિતો માટે વ્યાખ્યાયિત નથી. જો આપણે tan વિધેયના પ્રદેશ પર મર્યાદા મૂકી તેને વિવૃત -π/2 થી π/2 લઈએ તો તે 1 અને r માં વ્યાપ્ત બને છે. ખરેખર તો tan વિધેય વિવૃત -3π/2 થી -π/2, વિવૃત -π/2 થી π/2 અને વિવૃત π/2 થી 3π/2 વગેરેમાં કોઈ પણ મર્યાદિત અંતરાલમાં 1 અને r માં વ્યાપ્ત બને. આમ tan ઇન્વર્સને જેનો પ્રદેશ r અને વિસ્તાર વિવૃત -3π/2 થી -π/2, વિવૃત -π/2 થી π/2, વિવૃત π/2 થી 3π/2 વગેરે પૈકીનો કોઈ પણ અંતરાલ હોય એવા વિધેય તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ અંતરાલોને અનુરૂપ tan ઇન્વર્સ વિધેયની ભિન્ન શાખાઓ મળે. વિવૃત -π/2 થી π/2 વિસ્તારને અનુરૂપ મળતી tan ઇન્વર્સ વિધેયની શાખાને મુખ્ય કિંમતવાળી શાખા કહી શકાય. આમ tan ઇન્વર્સ જ્યાં r થી વિવૃત -π/2 થી π/2, y ઇઝ ઇક્વલ ટુ tan x અને y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x ના આલેખ દર્શાવેલ છે. આપણે જાણીએ છીએ કે cot વિધેયનો પ્રદેશ x જ્યાં x બિલોંગ્સ ટુ r અને x ઇઝ નોટ ઇક્વલ ટુ n બિલોંગ્સ ટુ z તથા વિસ્તાર r છે. અર્થાત cot વિધેય પાઈના પૂર્ણાંક ગુણિતો માટે વ્યાખ્યાયિત છે. જો cot વિધેયનો મર્યાદિત પ્રદેશ વિવૃત 0 થી π લઈએ તો તે 1 અને r માં વ્યાપ્ત બને છે.
ખરેખર કોટ વિધેય મર્યાદિત અંતરાલ વિવૃત -π થી 0, 0 થી π, π થી 2π વગેરેમાં 1 1 અને R માં વ્યાપ્ત બને. આમ કોટ ઇન્વર્સને જેનો પ્રદેશ R અને વિસ્તાર વિવૃત -π થી 0, 0 થી π, π થી 2π વગેરે પૈકીનો કોઈ પણ અંતરાલ હોય એવા વિધેય તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. વિવૃત 0 થી π વિસ્તારને અનુરૂપ મળતી કોટ ઇન્વર્સ વિધેયની શાખાને મુખ્ય કિંમતવાળી શાખા કહી શકાય. આમ કોટ ઇન્વર્સ જેમ R2 વિવૃત 0 to π, y કોટ x અને y કોટ ઇન્વર્સના આલેખ દર્શાવેલ છે. આપેલ કોષ્ટક ત્રિકોણમિતીય પ્રતિવિધેયોને મુખ્ય કિંમતવાળી શાખા તેમના પ્રદેશ અને વિસ્તાર સાથે દર્શાવેલ છે. ઉદાહરણ 1. સાઇન ઇન્વર્સ -1/2. ધારો કે y સાઇન ઇન્વર્સ -1/2. તેથી સાઇન ઇન્વર્સ y -1/2. સાઇન ઇન્વર્સ વિધેયનો વિસ્તાર વિવૃત -π/2 થી π/2 છે. તથા સાઇન -π/6 -sin π/6 -1/2. સાઇન ઇન્વર્સ -1/2 ની મુખ્ય કિંમત -π/6 છે. ઉદાહરણ 2. કોસ ઇન્વર્સ √3/2. ધારો કે કોસ ઇન્વર્સ √3/2. તેથી cos y √3/2 cos π/6. તેથી કોસ ઇન્વર્સ √3/2 ની મુખ્ય કિંમત π/6 છે. ઉદાહરણ 3. tan ઇન્વર્સ of 1 plus cos inverse 1 minus 1/2 plus sin inverse of -1/2. આપણે જાણીએ છીએ કે tan ઇન્વર્સ વિધેયનો વિસ્તાર વિવૃત -π/2 થી π/2 છે. cos ઇન્વર્સ વિધેયનો વિસ્તાર સંવૃત 0 થી π છે. sin ઇન્વર્સ વિધેયનો વિસ્તાર વિવૃત -π/2 થી π/2 છે. tan ઇન્વર્સ of 1 plus cos ઇન્વર્સ of -1/2 plus sin inverse of -1/2 is equals to π/4 plus વિવૃત π-π/3 plus -1/6 is equal to π/4 plus 2π/3 plus -π/6 is equal to 3π plus 8π minus 2π upon 12 is equal to 9π upon 12 is equal to 3π/4. ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના ગુણધર્મો. આ વિભાગમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના કેટલાક અગત્યના ગુણધર્મો સાબિત કરીશું. અહીં એક સ્પષ્ટ નોંધ કરીએ કે આ ગુણધર્મો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો તેમને સંગત મુખ્ય કિંમતવાળી સંખ્યા પર વ્યાખ્યાયિત હોય ત્યારે સત્ય છે. કેટલાક પરિણામો ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના પ્રદેશના તમામ મૂલ્યો માટે સત્ય ના પણ હોય. જો y sin inverse x તો x sin y અને જો x sin y તો y sin inverse x. આમ sin inverse x x. x belongs to સંવૃત -1 થી 1 અને sin inverse of sin x x. x belongs to સંવૃત -π/2 થી π/2. આ જ વાત બાકીના 5 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો માટે પણ સત્ય છે. હવે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના કેટલાક ગુણધર્મો સાબિત કરીએ. 1. સાઇન ઇન્વર્સ 1/x cos ઇન્વર્સ x. x is greater than or equal to 1 અથવા x is less than or equals to -1. Second, cos inverse sec inverse x. x is greater than or equal to 1 અથવા x is less than or equal to -1. Third, tan inverse 1/x cot inverse અથવા x greater than 0. પ્રથમ પરિણામ સાબિત કરવા આપણે cosec inverse x y અર્થાત cosec y x લઈએ. તેથી 1/x sin y જ્યાં x is not equal to 0. આથી sin inverse 1/x y અથવા sin inverse 1/x cosec inverse x. આ જ પ્રમાણે બાકીના ભાગ સાબિત કરી શકાય. સેકન્ડ, 1. sin inverse of -x sin inverse x. x belongs to
સંવૃત્ત -1 થી 1. સેકન્ડ, tan inverse of minus x is equals to minus tan inverse x. X belongs to R. Third, cosec inverse of minus x is equals to minus cosec inverse x, absolute value of x greater than or equals to 1. ધારો કે sin inverse of minus x is equal to y, અર્થાત minus x is equals to sin y. આથી x is equal to minus sin y, અર્થાત x is equal to sin of minus y. આથી sin inverse 1x is equal to minus y is equal to minus sin inverse of minus x. આથી sin inverse of minus x is equal to minus sin inverse of minus x. આ જ પ્રમાણે બાકીના ભાગ સાબિત કરી શકાય. થર્ડ, cos inverse of minus x is equal to pi minus cos inverse x. X belongs to સંવૃત્ત -1 to 1. Second, sec inverse of minus x is equal to pi minus sec inverse x. Absolute value of x is greater than or equal to 1. Third, cot inverse of minus x is equal to pi minus cot inverse x. X belongs to R. ધારો કે cos inverse of minus x is equal to y, અર્થાત minus x is equal to cos y. આથી x is equal to minus cos y is equal to cos pi minus y. આમ cos inverse x is equal to pi minus y is equal to pi minus cos inverse of minus x. તેથી cos inverse of minus x is equal to pi minus cos inverse x. આ જ પ્રમાણે બાકીના ભાગ સાબિત કરી શકાય. ફર્સ્ટ, sin inverse x plus cos inverse x is equal to pi by 2. X belongs to સંવૃત્ત -1 થી 1. 2, tan inverse plus cot inverse x is equal to pi by 2. X belongs to R. Third, cosec inverse x plus sec inverse x is equal to pi by 2. Absolute value x greater than or equal to 1. ધારો કે sin inverse x is equal to y, આથી x is equal to sin y cos pi by 2 minus y. તેથી cos inverse x is equal to pi by 2 minus y is equal to pi by 2 minus sin inverse x. આથી cos inverse x plus sin inverse x is equal to pi by 2. આ જ પ્રમાણે બાકીના ભાગ સાબિત કરી શકાય. ફિફ્થ, tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy. xy is less than 1. Second, tan inverse x minus tan inverse y is equal to tan inverse x minus y upon 1 plus xy, જ્યાં xy is greater than -1. ધારો કે tan inverse x is equal to theta અને tan inverse y is equal to pi. આથી x is equal to tan theta અને y is equal to tan pi. હવે tan theta plus pi is equal to tan theta plus tan pi upon 1 minus tan theta into tan pi is equal to x plus y upon 1 minus xy. આથી આપણને theta plus pi is equal to tan inverse x plus y upon 1 minus xy મળશે. આથી tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy. ઉપરના પરિણામમાં જો આપણે y ને -y લઈએ તો બીજું પરિણામ મળે અને y ના બદલે x લઈએ તો આગળના પરિણામો પૈકીનું ત્રીજું પરિણામ મળે. 6th, 1, 2 tan inverse x is equal to sin inverse 2x upon 1 plus x square, જ્યાં absolute value x is less than or equal to 1. Second, 2 tan inverse x is equal to cos inverse 1 minus x square upon 1 plus x square, x greater than or equal to 0. Third, 2 tan inverse x is equal to tan inverse 2x upon 1 minus x square minus 1 less than x less than 1. ધારો કે tan inverse x is equal to y, આથી x is equal to tan y.
હવે સાઇન ઇન્વર્સ 2x upon 1 plus x square is equal to sin inverse 2 tan y upon 1 plus tan square y is equal to sin inverse sin 2y is equal to 2y is equal to 2 tan inverse x તથા cos inverse 1 minus x square upon 1 plus x square is equal to cos inverse 1 minus tan square y upon 1 plus tan square y. Cos inverse of cos 2y is equal to 2y is equal to 2 tan inverse x. આ જ પ્રમાણે ત્રીજો ભાગ સાબિત કરી શકે. ઉદાહરણ 1, 3 sin inverse x is equal to sin inverse of 3x minus 4x3. x belongs to સમૃદ્ધ -1/2 થી 1/2. ધારો કે sin inverse x is equal to theta, તેથી x is equal to sin theta. જમણી બાજુ બરાબર sin inverse 3x minus 4x cube is equals to sin inverse 3 sin theta minus 4 sin cube theta is equal to sin inverse sin 3 theta is equal to 3 theta is equal to 3 sin inverse x is equal to ડાબી બાજુ, જ્યાં -1/2 less than equals to x is less than equals to 1/2. તેથી sin inverse -1/2 less than equals to sin inverse x is less than equals to sin inverse 1/2. તેથી -π/6 less than equals to theta less than equals to π/6. તેથી -π/2 less than equals to 3 theta less than equals to π/2. તેથી 3 theta belongs to સમૃદ્ધ -π/2 થી π/2. ઉદાહરણ 2, tan inverse plus 2/11 plus tan inverse 7/24 is equal to tan inverse 1/2. ડાબી બાજુ બરાબર tan inverse plus 2/11 plus tan inverse 7/24 is equals to tan inverse સમૃદ્ધ અંતરાલ 2/11 plus 7/24 upon 1 minus 2/11 cross 7/24 is equals to tan inverse સમૃદ્ધ અંતરાલ is equals to tan inverse 24 plus 77 upon 264 minus 14 is equals to tan inverse 125 upon 250. tan inverse 1/2 is equal to જમણી બાજુ. ઉદાહરણ 3, નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો. પહેલું, tan inverse √1 plus x square minus 1 upon x. x is not equal to 0. ધારો કે x is equal to tan theta, double implies theta is equal to tan inverse x. x is not equal to 0. tan inverse √1 plus x square minus 1 upon x is equal to tan inverse √1 plus tan square theta minus 1 by tan theta is equals to tan inverse √sec square theta minus 1 upon tan theta is equals to tan minus 1 into sec theta minus 1 upon tan theta. tan inverse into 1 minus cos theta upon sin theta is equals to tan inverse 2 sin square theta upon 2 sin theta by 2 into cos theta by 2 is equals to tan inverse tan theta by 2 is equals to theta by 2 is equals to 1/2 tan inverse x. Second, tan inverse into cos x minus sin x upon cos x plus sin x 0 less than x less than pi. tan inverse into cos x minus sin x upon cos x plus sin x is equal to 1 minus sin x upon cos x upon 1 plus sin x by cos x. જ્યાં અંશ તથા છેદના દરેક પદને cos x વડે ભાગતા is equal to tan inverse 1 minus tan x upon 1 plus tan x is equal to tan inverse tan pi by 4 minus tan x
upon 1 plus tan pi by 4 into tan x is equals to tan inverse tan of pi by 4 minus x is equals to pi by 4 minus x. ઉદાહરણ 4 કિંમત શોધો. પહેલું tan ઇન્વર્સ 2 cos 2 sin ઇન્વર્સ 1 by 2. આપણે જાણીએ છીએ કે sin pi by 6 double implies sin inverse 1 by 2 is equal to pi by 6. Tan inverse 2 cos 2 sin inverse 1 by 2 is equals to tan inverse 2 cos into 2 into pi by 6 is equals to tan inverse સંવૃત્ત 2 cos pi by 3 is equals to tan inverse સંવૃત્ત 2 into 1 by 2 is equals to tan inverse 1 is equals to pi by 4. Second, જો sin into sin inverse 1 by 5 plus cos inverse x is equal to 1. તેથી sin into sin inverse 1 by 5 plus cos inverse x is equal to sin pi by 2. તેથી sin inverse 1 by 5 plus cos inverse x is equal to pi by 2. આપણે જાણીએ છીએ કે sin inverse plus cos inverse x is equals to pi by 2. તેથી x is equal to 1 by 5.